મજબૂરી એ છે અને ભૂલે છે. મજબૂરી પ્રેમમાં છે. દરેક વાલી એવું ઈચ્છે, મારા સહિત બધા, કે મને જે તકલીફ પડી ને એ મારા પાલ્યાને ક્યારેય ના પડવી જોઈએ. બરાબર? પગના બૂટથી માંડીને માથાના વાળ કપાવવાની હેરસ્ટાઇલ સુધીની તમામ વસ્તુઓ એ મેં જે ના ભોગવીને એ મારા છોકરાને હું આપીશ. એ પ્રેમની એક વ્યાખ્યામાં જ આવી જાય. બરાબર? પ્રેમ પાસે તો કોઈ લિમિટ નથી. એટલે વિદ્યાર્થી તો નથી જાણતો કે મારો ખાલી વિચાર છે ને એ પપ્પા કે મમ્મીનો અમલ છે. એ નથી જાણતો. એ તો ખાલી એમ બૂટ સામું જોવે ને એટલે એના પપ્પાને વિચાર આવે કે હું એને અપાઈ દઈશ. બરાબર છે? એ વખતે આ બધું પોસિબલ નહોતું. એ વખતે તો મજબૂરી જેવી હતી કે બૂટ સામે તો જોવાતું જ નહોતું, અને કદાચ માગીએ ને તો એ બિલકુલ ના મળી શકે, કારણ કે કોઈ કેપેસિટી નહોતી. તો એવા સંજોગોમાં અમે બધા, મારી ઉંમર અત્યારે 55 વર્ષ છે, અમે બધા ખરેખર ભણ્યા છીએ. વિચાર, મેં કોલેજમાં સ્લીપર પહેરેલા છે ને મારા પપ્પાની સાયકલ લઈને જતો, સ્લીપર પહેરીને. કેમ કે સાચી વાત એ નથી કે ચપ્પલ લાવવાના પૈસા નહોતા, પણ પગમાં આદત જ એવી આવી ગઈ હતી. અને અત્યાર સુધી મારું જીવન એ જ્યાદાતર બહુ સાદું રહેલું છે. અને એટલા માટે જ કે અમે જે પદ્ધતિથી જીવ્યા છે એમાંથી બહાર જ નથી આવી શકતા. બરાબર? આપણા બધાની કદાચ વડીલોની એવી હાલત હશે કે મારો સન છે એ એની રીતના કમાય છે તો એવી હોટલમાં જાય કે જેનું મેનુ વાંચીએ તો આપણને એમ થાય તો પર હેડ 500 થી 1000 રૂપિયા બિલ આવશે. તો ઊભા થવાની ઈચ્છા થઈ જાય. અને હું તો હવે કહી ચૂક્યો છું કે મને આવી મોંઘી હોટલમાં મારું તો તમારે નામ જ નહીં લખવાનું, હું ઘેર ખાઈ લઈશ. હજી સુધી અમે બહાર નથી આવી શકતા એ તકલીફમાંથી. એટલે મારું કહેવું એવું છે વાલીઓને કે તમે આ પ્રેમ છે ને એનું એક સ્વરૂપ બીજું બદલી નાખો. અમે ક્લાસ ચલાવીએ છીએ તો જરૂર છે કે અમે વાલીઓને આ સમજાવીએ છીએ. તો તમે બધા બેઠા છો અને મારી પાસે માઇક છે, બરાબર? તો લાભ લઈ લઉં કે કદાચ આપણા સમાજમાં બેઠેલા વાલી આ વાતને સમજે તો તમારા પાલ્યને ચોક્કસ લાભ થશે. અમે વાલીદીને છે ને, તમે કદાચ પેરેન્ટ્સ મીટિંગમાં જતા હો તો તમારે મોટે ભાગે ફરિયાદ કરતા સાંભળવાનું વધારે આવવાના ચાન્સ હોય. કારણ કે સ્કૂલના શિક્ષક જ્યાદાતર, મને કોઈ વિરોધ નથી, પણ હું પોતે પણ સ્કૂલનો શિક્ષક હોત. થોડું કહી દઉં તમને, મહાનતા બતાવવા નહીં, પણ જો મારો નિર્ણય હતો 1995માં આઈ વોઝ ઓફર્ડ અ જોબ વિધાઉટ સ્પેન્ડિંગ ઇવન અ પેની. મારે પૈસો પણ આપવાનો નહોતો. મારા ગ્રેડ હતા એ પ્રમાણે મને જોબ હતી. પણ મેં છે ને 95માં ક્લાસ શરૂ કરેલા, રૂપેરા કોચિંગ એકેડેમી 95માં. અને મને ક્લાસ શરૂ કર્યા પછી ઓફર આવી. એ પહેલા કેવું હતું, પૈસા માંગતા હતા કે 4 લાખ આપો, 3 લાખ આપો. તો મેં કીધું મારી પાસે ગ્રેડ છે, યુનિવર્સિટી રેન્કર્સમાં છું, તો હું શું લેવા પૈસા આપું. તો મને બસ ગમી ગયું ભણાવવાનું. પ્રાઇવેટ ટ્યુશન્સ તો હું FI થી કરતો, એટલે કે મારા ખર્ચા કાઢવા મેં FI થી જ ટ્યુશન કર્યા હતા. તો મારે ભણાવવામાં કંઈ વાંધો નહોતો. પણ પછી એમણે એક વસ્તુ હતી કે સંસ્થા બહુ સારી હતી, મેમનગર એરિયાની હતી, પણ એમણે એવું કીધું કે કોઈ પ્રાઇવેટ કામ તમે નહીં કરી શકો, ટ્યુશન નહીં કરી શકો અને ક્લાસીસ પણ નહીં. એટલે મેં કીધું ખરું ટ્રસ્ટીને કે મારે ખાલી મજબૂરી એ છે કે મારા ક્લાસમાં છે ને એક તો સરસપુર ક્લાસ છે અને હું મેઇન શિક્ષક છું, મેથ્સ સાયન્સ મારું છે, તો બીજા સાહેબનું કરિયર છે એ જોખમમાં મુકાયેલી છે. એટલે હું સરસપુર ભણાવી શકું, મારે કોઈ અહીં મેમનગરમાં સ્કૂલ છે, મારે કોઈ વિદ્યાર્થી ભણાવવા નથી. ટ્યુશન માટે તો હું તમને લખી આપું કે હું ભણાવીશ ને ટ્યુશન કરાવવાની પણ જરૂર નહીં પડે, મારું નહીં ને કોઈનું નહીં. પણ હવે ટ્રસ્ટી કે અમારી મજબૂરી એ છે કે અમારી સંસ્થાના નિયમ પ્રમાણે તમારા ક્લાસ ન ચલાવી શકો. તો પછી મેં એ જોબ જતી કરી અને મારા સેકન્ડ નંબરના જે સાહેબ હતા એ પછી એ જોબ લીધી હશે. પણ મેં એ નિર્ણય લીધો ને ત્યારે બધાને ભૂલ લાગતી. ગવર્મેન્ટ જોબ ત્યારે 4500 સ્ટાઇપેન્ડ હતું બેઝિક, અને 5 વર્ષ પછી જે અત્યારે મારો પગાર કદાચ હોત તો 1.25 લાખ 1.5 લાખ હોઈ શકે. પણ મેં એવી વખતે કે જ્યારે મારી પાસે જોબ નહોતી, મારી પાસે પ્રાઇવેટ સંસ્થા મેં સ્ટાર્ટ કરી હતી, એક ઓળમાં માત્ર સ્ટાર્ટ કરી હતી. અને બીજા શિક્ષકો જે મારા મિત્રો હતા ને ક્લાસીસના, એ કહે કે તમે ભૂલ કરો છો રૂપેરા સાહેબ, લઈ લો જોબ, તો કોઈ કોણ છોડે ગવર્મેન્ટ જોબ. પણ મેં કીધું મારા બીજા શિક્ષકો એમની કારકિર્દી જોખમમાં મુકાય અને વિદ્યાર્થીઓને કઈ રીતે ના કહેવી. મારા પાસે ત્યારે
આમ તો 50 સ્ટુડન્ટ હતા, પણ મારે કઈ રીતે ના કહેવી, અને ખોટું તો હું નહીં કરું. સરસપુર ક્લાસ ચલાવીશ એમને ખબર નહીં પડે એવું તો મારે કરવું નહોતું. મેં સ્પષ્ટ કહી દીધું હતું. તો મને કીધું કે કંઈ વાંધો નહીં, તમે નિર્ણય લો, અમે બીજા સરને લઈ શકીશું. તો અત્યારે એ હશે એ સાહેબ, પણ મેં આવો નિર્ણય એ વખતે એટલે લીધો કે એક તો મને મારું નીતિ આડી આવતી હતી ને સાહેબે કહ્યું ને, પરેશ સરે, એમ મારા દાદા એ મિલ મજૂર હતા, પણ મજૂર મહાજનના એ નેતા હતા, અને ગાંધીજી સાથે ને આપણા વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા એમના મિત્ર હતા, આપણા વડાપ્રધાન થઈ ચૂક્યા હતા. તો એમની ચોપડી પણ બહાર પાડેલી છે મહાજને, નીતિમાન લાલજીભાઈ. એટલે મારામાં ખબર નહીં, વખાણ કરવા નથી કહેતો, પણ હજી સુધી મને ફાવતું નથી કે હું ક્યાંય ખોટું કામ કરી શકું. એટલે વાલીને હું આ સંદેશ આપું છું પૂર્વ ભૂમિકા બાંધીને, કે મેં આ કરેલું છે એટલે હું તમને કહું છું કે તમે છે ને તમારા પાલ્ય સાથે રોજ એટલીસ્ટ 1 કલાક બેસો. ચાહે પહેલા ધોરણમાં હોય કે 12મા ધોરણમાં હોય કે કોલેજમાં શક્ય નથી, કારણ કે એની પોતાની મરજી વધારે હોય છે એમાં, પણ 12મા ધોરણ સુધી આ ખાસ સાંભળજો. અને એની સામે નહીં, આપણે પોલીસ બનીને સામે નથી બેસવાનું, એને હિંમત આપવા બેસવાનું છે. કે દાખલા તરીકે એનું નામ કૃત છે, મારા સનનું નામ છે એટલે કહું છું કે બોલો બેટા આજે શું કર્યું સ્કૂલ ક્લાસ, આપણે એ જોઈએ કે તને કેટલું ફાવ્યું. તો ઓબ્વિયસ કે એમ કહેશે કે મારે થોડું વાંચવું પડશે. આ છોકરાઓ પણ સાંભળજો, તમે સહકાર આપજો તમારા મમ્મી પપ્પાને. જો મમ્મી પપ્પા એક્શન લે તો સારું, બરાબર છે. તો એને કહેવાનું કે બોલ બેટા આપણે કેટલો સમય તને આપું, 1 કલાક 2 કલાક, ઓકે ચાલો 1 કલાક તું આ નીતિમત્તાથી મોઢે કરીને બધું લખ, તૈયાર કર. હું તને ખાલી 1-2 પ્રશ્ન પૂછીશ. હવે ખાલી એક ભૂલ ના કરતા કે તમે આવું એને કામ સોંપી અને પછી તારક મહેતા કે વોટ એવર તમે પાછા બહાર રૂમમાં જોવા જતા રહ્યા અને રૂમ બંધ કરી દીધો, અથવા એની બાજુમાં મોબાઈલ લઈને બેઠા અને સ્ક્રોલ કરતા ગયા. એવું નહીં, બિલકુલ એની સાથે. બરાબર, તમે ભલે બહેનો હોય તો શાક સમારે, કે વડીલ હોય તો છાપું વાંચે, કે કોઈ ચોપડી વાંચે, કે આંખે બંધ કરીને ભગવાનનું નામ દે, પણ મોબાઈલ અને ટીવી એ 2 દુશ્મન, એ 2 રાક્ષસ ના જોઈએ બાજુમાં. આ 2 ના જોઈએ. કારણ કે મોબાઈલની શોધ જેણે કરી છે ને એ તો જો કે કુપર છે, પણ જે સ્માર્ટફોનની શોધમાં સૌથી મોટું નામ છે, બરાબર. કોઈ મને કહેશે કોઈ વિદ્યાર્થી કે તમને સ્માર્ટફોનનું નામ યાદ આવે એટલે કયું નામ યાદ આવવાના ચાન્સ છે? કોઈ વિદ્યાર્થી ખાસ કરીને બોલી શકશે? બહુ જ મોટું નામ છે. તમને જે સૌથી વધારે ફોન ગમે છે ને એની સાથે જોડાયેલું નામ કોઈને ખબર છે? હવે હા, કોઈ બોલે છે આઈફોન અને સ્ટીવ જોબ્સ. તો યસ, એ સ્ટીવ જોબ્સ જ્યારે છે ને એ એના ડિનરમાં એક પત્રકારને આમંત્રણ આપેલું. તો પત્રકાર ડિનરના સમય હતા, તો કે બેસો અમારી સાથે ભોજન લો. એટલે એ પત્રકારે ભોજન લીધા બાદ પૂછ્યું, એમના બધા સન ને બધા બેઠા હતા, કે તમે આટલો સરસ આઈફોન બનાવો છો તો તમારા છોકરા કયો ફોન વાપરે છે? એ કદાચ કોલેજમાં હતા. તો કે તમે પૂછો. એટલે એમના છોકરાઓ પૂછ્યું તો એમણે કીપેડ નોકિયાનો ફોન બતાવ્યો કે આ. તો કે તમારા, એટલે જોબ્સને પૂછ્યું કે તમારા ફાધર તો આઈફોનના શોધક છે ને તમે કેમ આવો ફોન વાપરો છો? એટલે સ્ટીવ જોબ્સે કીધું કે એનો જવાબ હું તમને આપું. એટલે એમણે આવું કીધેલું, છોકરાઓ ખાસ સાંભળજો, કે આ રાક્ષસની શોધ છે ને મેં કરી છે, એટલે મારા પ્રિય પુત્રોને હું આના મોઢામાં ના મૂકી શકું. બરાબર છે? તો આપણે સ્ટીવ જોબ્સ માટે તાલીઓ પાડીએ, મારા માટે ન પાડો પણ એના માટે. અને છોકરાઓ અને વાલી આ બાબત ધ્યાનમાં રાખે કે તમે જ્યારે તમારું કામ કરો, જેમ કે આપણે નક્કી કર્યું 9 થી 10, કે હું થોડું બોલી શકું ને, વાંધો નથી ને કઈ? પરેશભાઈ સમય, હા, તો એ જે સમય તમે નક્કી કરો ને 9 થી 10, 11, બરાબર, એ દરમિયાનમાં મેં કીધું એમ હું ભલે રાક્ષસ કહું તો હવે તમને વાંધો નહીં હોય, એને બાજુમાં તો ના લેતા, બરાબર છે? અને એની સાથે રહેજો. એની ભલે તમે જોકા ખાઓ એક સમયે, પણ એને હિંમત આપો. એ કહે કે મમ્મી તમે જોકા ખાઓ છો, સુઈ જાઓ, વાંધો નહીં. તો કે ના બેટા, તું જ્યારે મહેનત કરતો હોય તો હું કઈ રીતે સુઈ જાઉં? બરાબર. તો છે ને આ જ તમારું બાળક, એ તમે જે ફરિયાદો કહો છો ને
એ તમારી પાસે રહેશે જ નહીં. વાંચતો નથી, લખતો નથી, બસ મોબાઈલમાં ચડે છે, ટીવી જોવે છે, લેસન કરતો નથી, ઉતારા કરે છે, કોઈ ફરિયાદ નહીં રહે. હા, પણ આ બધું કરવાનું તમારે, પણ અપેક્ષા જરાય નહીં રાખવાની. તમે એમ માનો કે કદાચ મારું નામ જો તમને યાદ રહે તો યોગેશભાઈએ જડીબુટ્ટી બતાવી છે, હવે આનો ઉદ્ધાર થઈ જશે, તો એવું તો તમે વિચારતા જ નહીં. કેમ કે ગીતામાં લખ્યું છે ને, કર્મ કરો, ફળની અપેક્ષા ના રાખો. આ બહુ જ સચોટ વસ્તુ છે કે તમે છે ને, હું તમને, જો તમે મને વડીલ માનો કે જે ગુણવાન વડીલો છે મને તમારા શિષ્ય માનો, તો ખાસ અપેક્ષા નહીં રાખો. તમારે આ કર્મ કરવાનું છે, એની સાથે રહેવાનું છે. એની તકલીફોમાં જો એને તકલીફ માનતો હોય તો એને હિંમત આપવા તમારે પણ તકલીફ ભોગવવાની છે. એમ માનીને જો કદાચ ફાયદો થયો આ વાતનો, મારો તો અનુભવ છે કે ફાયદો જરૂર થાય છે, પણ જો ફાયદો થયો ને તો એ બોનસ માનવાનું. તમારે માત્ર એટલો ગર્વ લેવાનો કે કદાચ આપણે આજ સુધી શક્ય હતું કે તમારામાંથી મોટા ભાગના તો આવું નહીં કરી શક્યા હોય. કારણ કે હું જયારે કહેતો હોઉં છું ત્યારે હું વાલીને સામેથી પૂછું છું કે તમારામાંથી કોઈ છે કે ખરેખર આવો રોજ સમય આપતું હોય? તો મારા ખ્યાલથી તો આજ સુધી એક પણ વાલીએ હાથ ઊંચો નથી કર્યો. પણ પૂર્ણ ઈમાનદારી સાથે આ જવાબ આપવાનો હોય છે તો નથી કર્યો. એને ટાઈમ ટેબલ નથી બનાવ્યો. બહેનો હશે તો એમની ભૂલ એ થતી હોય કે કદાચ સમય મળે તો આજુબાજુ બહેનો ભેગા થઈને વાતો કરવા બેસી જાય. ભાઈઓ હશે તો કદાચ બહાર નીકળી ફ્લેટ, સોસાયટી કે પોળના નાકે જઈને આપણે જે મ્યુનિસિપલ બાંકડા હોય છે એની ઉપર બેસીને રાહુલ ગાંધી અને મોદી સાહેબ કે પછી આખા વિશ્વના નેતાઓને ટીકા કરીએ કે ભારતની ટીમ બદલી નાખીએ. એ બધું આપણે કરી શકીએ. પણ જો આ બધું ઓછું કરીને, છોડી જ દઈને આપણા પાલ્યને સમય આપીએ તો એ જ તમારું પાલ્ય છે ને, એ તમને સારું રિઝલ્ટ આપશે. દેખાવમાં સારું, લખેલું સારું એવું નહીં, એણે પોતે મહેનત કરીને મેળવેલું સારું રિઝલ્ટ આપશે. એટલે આ મંચ ઉપરથી જો મારા જે છેલ્લા શબ્દો કહું તો મારો જે શિક્ષણનો અનુભવ હતો ને, પરેશ સરે મને શેર કરવાનો કહ્યો હતો, તો મને સૌથી યોગ્ય જે અનુભવ લાગ્યો ને અત્યાર સુધીનો એ આ છે કે જે આપનું પાલ્ય છે ને એનું પરિણામ તમે ના જોતા. અમે ખુદ ભણાવીએ છીએ તો અમારે તો પરિણામ છાપવા પડે છે કે આના 90%, આના 95%. પણ હું એમ કહું છું એનું પરિણામ ના જોતા, એની સાથે રહીને તમે જે મહેનત કરીને એનાથી એના સ્વભાવમાં, એના વર્તનમાં કયો સુધારો આવે છે એની નોંધ લેતા રહેજો અને એમાં ઉત્તરોત્તર એને ફાયદો થાય. બરાબર? તમે છે ને એને સલાહ ના આપતા, કારણ કે સલાહ આપો ને એટલે તરત સામેનો માણસ કે હું બહેરો છું. અત્યારે હું સલાહના ટોનમાં તમને નથી કહેતો, નહીં તો તમે એમ જ કહો સાહેબ અમારા કાન બંધ છે. બરાબર છે? પણ હું સલાહના ટોનમાં નથી કહેતો. જો એનો ઉદ્ધાર કરવો હશે, કારણ કે વાલી તો માત્ર આપણે ભલે કહીએ કે આપણા ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે મહેનત કરી રહ્યા છીએ. વિદ્યાર્થી આગળ આવશે એટલે તમારો પુત્ર પુત્રી આગળ આવશે તો તમને ભવિષ્યમાં એ તમારા ઘડપણની ટેકણ લાકડી બનશે. એવું તો કોઈ સ્વાર્થ રાખવો ના જોઈએ, વિચાર બી ના કરવો જોઈએ. કારણ કે એનાથી ઉલટું વિપરીત આપણે વિચારવાનું કે એને ગમે તે ક્ષણે કામ પડે ને મારું, ચાહે હું ગમે તેટલો વૃદ્ધ કેમ ના હોઉં, હું એના શું કામમાં આવું છું ને એ જ મારે જોવાનું. એ મારા શું કામમાં આવશે ને એ નથી જોવાનું તમારે. આ હું વયોવૃદ્ધ નથી પણ વૃદ્ધાવસ્થા તરફ જઈ રહ્યો છું ને, તો મારા જીવનમાં મેં નિર્ણય કરેલો છે મારા ખુદના સંતાનો અને પરિવાર માટે કે મારે છેલ્લી ક્ષણ સુધી એ વિચારવાનું છે કે હું એમને કયા કામમાં આવીશ. મારે નથી જોવાનું મારા કયા કામમાં એ આવશે. અને છેલ્લે મને જે ગમ્યું, દાદાએ આ મંડળનું જે શશિકાંતભાઈને, હું તો ખરેખર બધાને બહુ પહેલી વાર મળી રહ્યો છું. આવું છું મીટિંગમાં, ક્યારેક 1-2 વખત આવ્યો છું, પણ મારાથી આમ સમય નથી રહેતો કે હું એમની પાસે જઈને વાતો કરું. પણ આજે મને બહુ પરેશભાઈનો આભાર કે મને આ મોકો આપ્યો છે કે આ બધા કનુભાઈ છે કે આ બધા ગુણવાન બધા વ્યક્તિઓ સાથે મને પરિચય થશે. આજનું મારું ભોજન તો એ જ વધારે રહેવાનું છે. બરાબર છે? તો મારાથી વધારે કહેવાય ગયું હોય તો બધા મને માફ કરજો. અને બધાની સાથે હું છું. જો શિક્ષણ જગતમાં ક્યારે અમારી જરૂર પડે, બરાબર, અમારું ક્લાસ સરસપુરમાં છે. મેં અહીંયા 18 વર્ષ ક્લાસ ચલાવ્યો આરસીબી, પણ હવે મારી હેલ્થ સાચવવા છે ને મેં ગયા વર્ષથી જ અહીંયા બંધ કર્યો છે, કેમ કે હવે બધે નથી પહોંચી વળતું.
ઇવન મારું ટ્રાવેલિંગ પણ મેટ્રો થ્રુ કરું છું કે જેથી મારી હેલ્થ સારી રહે. મેં કહ્યું ને કે મારું હેતુ એ છે કે હું છેલ્લા દિવસ સુધી કામ આવું. પછી હું હેલ્થ બગડે ને રિપેરિંગ કરાવું એના કરતા ના બગડે એના તમામ પ્રયત્નો મારે કરવા છે. છતાં ક્યારેય બી અમારી કોઈ પણ જાતની જરૂરિયાત રહે તો અમને ચોક્કસ તમે યાદ કરજો અને સમાજ માટે અમે હાજર છીએ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.